હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. અમે ચેનલ બંધ કરવાના પ્લાનમાં હતા, પણ તમે લોકોએ જે સપોર્ટ આપ્યો, પ્રેમ આપ્યો, જે સરસ કોમેન્ટો કરી કે બેન વિડીયો ચાલુ રહેવા દીજો, તો આપ સૌનો દિલથી આભાર. થેન્ક યુ. તમે સૌ લોકોએ જે પ્રેમ આપ્યો, ખરેખર કોમેન્ટો વાંચી અને એમ થયું કે ના ના, ભલે જેટલા વ્યૂ આવે એટલા, બાકી ચેનલ ચાલુ રાખશું, કાંઈ વાંધો નહીં. ધીરે ધીરે ગઈ આજની તારીખમાં તો એવી કોમેન્ટ આવી છે કે ધીરજના ફળ મીઠા, બેન ધીરજ રાખો, ધીરજ. એટલે સારું, ધીરજ રાખશું, પણ તમે સૌ લોકો વ્યૂ આવે એવી રીતથી જોઈજો વિડીયા, નહીંતર એમ કે ન મજા આવે ને એમ. અને આપણા ગોરધનભાઈ પણ એમ કહેતા એ કે બેન ચાલુ રાખજો હો બેન. આજની તારીખમાં લાઈવમાં પણ ગબરુભાઈ ને ગોપાલભાઈ ને બધાય બહુ બધાય જેણે જેણે કીધું એ બધાનો દિલથી આભાર. અને આપણે વિડીયા શરૂ રાખશું. થેન્ક યુ. તો કેમ છો બધા? મજામાં? આજ તો મેં તમને પહેલાં કીધું જ નહીં. જો આપણે જુવાર ઉગી અને આવી મસ્ત થઈ ગઈ છે, અને ઓલું કોરું દેખાય ને એમાં જીરું વાવ્યું છે આપણે, અને ઓલી સાઈડ તો રીંગણી છે જ તે, અને નેપિયર ઘાસ આપણું જે છે એ શેવડી જેવું એ ખૂટી ગયું છે. જવું વાઢ ખૂટી ગયો છે, ઘાસ તો નથી ખૂટ્યું, ઘણું છે. તો હાલો બન્યા રહો વિડીયોમાં. આજે આપણે તમને આપણી વાડીની અંદર થતી પ્યોર વસ્તુ બતાવવાની છે. તો બન્યા રહો વિડીયોમાં. ઓકે, તો હવે શિયાળાની શરૂઆત હવે થઈ છે. આમ તો દિવાળી જાય એટલે શિયાળો શરૂ થઈ જાય, પણ આપણે આ વર્ષે હજી હવે શિયાળાની શરૂઆત થઈ છે. આ પોહ મહિનો આવવા રહ્યો ને તઈ આ માગસર મહિનો તો હવે અમે પૂરો થવા આવ્યો છે. તો શિયાળાની શરૂઆત થાય એટલે માણસો સૂકો મેવો ને ઘીની બનતી વેરાયટી, કોઈ અડદિયા, કોઈ મોહનથાળ, કોઈ ઢેફલી, જેને જે ભાવે એ બધું બનાવી અને ખાતા હોય છે. અને આપણે દુકાનેથી કાજુ બદામ લાવી છે, અમે પણ લાવી છે, નથી લાવતા એમ નહીં, આપણે લાવવી છે. અને વળી મોંઘા ભાવનું એ બધું રહ્યું ને, મોંઘા ભાવનું હોય. અને તોય અમુક ટાઈમે આપણે એ વસ્તુ ખાવીને સૂકો મેવો તો અંદરથી દરરોજ નહીં પણ ક્યારેક એવું કે કોરું લાગે આપણને. એની અંદરથી જાણે કેમ તેલ સોહી લીધું હોય અને પછી આપણને આપ્યું હોય એવી વસ્તુ નીકળે છે. તો આપણે જો આજે પ્યોર વસ્તુ છે બદામ, અને આપણે આને ફોડવાના છે. તો હાલો, અને તમે આવી રીતે બદામ ફોડીને ખાધેલી છે ને નાનપણમાં? અત્યારે તો કદાચ તમે નહીં ખાતા હો, મોટા થઈ ગયા હોય, શરમ લાગતી હોય તો તમે ન ખાતા હોય. અમે તો ઓલરેડી અત્યારે પણ ખાઈ છે. અને ફોડતા બહુ વાર લાગે. પથ્થર છે તમારે એક લઢે તો આમ તો ગમે એનું ખોપરી ફાડી નાખીએ એવો હો, પણ બદામ ફોડતા વાર લાગે છે. તો હાલો બદામ ખાવા બધાય. જો કેટલી વાર લાગી બદામ ફોડતા. તો જો આ દાણો વચ્ચેથી તૂટી ગયો છે. આ છે પ્યોર બદામ. આ બહુ મીઠી લાગે, આનો સ્વાદ બહુ મીઠો જ આવે. જેટલી ખાવી ને એટલે એમ થાય કે બસ હજી ખાવી જ છે એમ. ખરેખર ક્યારેક ખાજો આ બદામ મળી જાય ને તો. આ તો હાવ ઝીણકુડું એવું નીકળ્યું, બચ્ચું ઝીણકી એવી નીકળી હાવ. ઓલી બદામને ફૂટતા બહુ વાર લાગી, પહેલી જ હતી ને એને, અને આ બીજી બે તો ફટાફટી તૂટી ગઈ. પણ બીજી બે છે ને એ ઝીણી ઝીણી નીકળી, અને એ અંદર પણ તૂટી ગઈ. જો 2 ટુકડા થઈ ગયા, એક બદામના 2 ટુકડા થઈ ગયા, 2. મજા આવી ગયા તો બદામ ખાવાની. એટલે આજે જ નહીં હો, અમે તો ઓલરેડી દર વખતે ખાઈ જ છે, પણ આજે તમારી હારે તમને બતાવતા બદામ ખાવાની આજે મજા આવી. આપણી વાડીએ બદામનું ઝાડ છે, કાંઈ ઘટે નહીં, એવડું મોટું જબરું 5 માળ વાળું છે, 5 માળ. અને આ છેલ્લી બદામ જો કેવડી મોટી.
ને બાકી તમને એમ થાય કે આ જસદણથી વેચાતી બદામ લાવ્યા આવી શકશું. કેવડો મોટો દાણો છે ને, જો કેવડી મોટી છે. ઓલી અમુક જ નાની નીકળે, બાકી તો આવી બધી મોટી મોટી જ હોય, પોષણવાળી હોય ને એટલે કાંઈ ઘટ્યા નહીં. બાકી તો તેમ ખાધેલી સારી રીતે ફોડે ફોડે. અમે તો નાનપણમાં સ્કૂલે જતા હતા ને ત્યારે અમને એક બેન હતા, થોડાક અપંગ હતા બિચારા, પણ તોય અમે બદામના, કારણ કે અમે નાના નાના હોઈએ એટલે અમને આપણે તો શું થાય કે હોલી ગઈ એટલે હાલો આપણે જઈ બદામ લેવા. એટલે અમે જતા હતા ને તો એ ઘર માલિક હતા. અત્યારે હાલમાં એ છે માસી. હમણાં અમે ગયા ને જન્માષ્ટમી હતું, મેં મારા સુજલભાઈને બતાવ્યું કે જો સુજલ ઓલા દાદીમાં રહ્યા ને એ અમારી પાછળ કપડાં ધોવાનો ધોકો લઈને પડતા હતા ને છૂટા ધોકાને ઘા મારતા હતા, પણ હરામ જો એકય વખત ધોકો વાગ્યો હોય તો. ખરેખર મને હે ને ગમે એ બાબત હોય, ડગલે ને પગલે મારું નાનપણ રહ્યું ને બહુ યાદ આવી જાય. કારણ કે નાનપણમાં એને બિંદાસ હર્યા ફેર્યા, આનંદ કર્યો, નિરાતે ભણતા હતા ને તોય રમતા રમતા ભણવા જતા હતા ને રમતા રમતા ભણીને ઘરે આવતા હતા. ખરેખર મજા આવતી હતી. અને અત્યારે મેં આ બદામ ખાધી ને એમ નાનપણથી જ ખાવી છે. જ્યારે બદામ મળે ફોડે ને ખાઈ જ લેવાની. હારું હાલો તઈ આવજો બધા ભાઈ. જય શ્રી કૃષ્ણ. શિયાળો થોડોક થોડોક હવે ચાલુ થયો છે. તમારે ટાઈટ પડે છે કે નહીં? અમારે તો એક દિવસ ટાઈટ પડી હતી, પતિદેવનો કોટ પહેર્યો ત્યારે. પછી તો ટાઈટ જાણે ભોઠી પડીને ભાગી ગઈ હોય ને એમ હવે પાછી આવી છે. કેટલા 20-25 દિવસે આજ પાછી આવી છે. હારું હાલો તો બદામ ખાવા. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. અને હવે આપણે ચેનલ ચાલુ રહેશે. ઓકે, થેન્ક યુ. આપ સૌનો આભાર.